નમસ્કાર વાલા વિદ્યાર્થીઓ, કેમ છો વિદ્યાર્થીઓ? આજના આ વિડિયો થકી આજે હું તમને સમજાવવા જઈ રહ્યો છું ફોર્મેટ ઓફ એન ઈમેલ રાઇટિંગ. હવે ખાસ કરીને બહુ પહેલા વર્ષો પહેલા જે એકાબીજાને સંદેશો મોકલવાનો હોય તો પહેલા એવું થતું ચાલીને સંદેશો દેવા માટે જવાનું હોય. એક ભાઈ રાજકોટ રહેતો હોય, બીજો ભાઈ સુરેન્દ્રનગર રહેતો હોય. સુરેન્દ્રનગર રહેતા ભાઈને રાજકોટ રહેતા ભાઈને કોઈ સંદેશો મોકલવો હોય તો ચાલીને જવું પડતું, બીજો કોઈ જ રસ્તો નહોતો. પછી ધીરે ધીરે સમય જતા કબૂતર આવ્યા, ઊંટ આવ્યા, એવી રીતે ધીરે ધીરે ટપાલો આવી, જે તમને ખ્યાલ છે, ટપાલ પેટી, પોસ્ટ ઓફિસ આવી, એના થકી સંદેશો મોકલાતો. પછી ધીરે ધીરે જે મેસેન્જર સાદા મોબાઈલ આવ્યા અને એમાં મેસેજ ટાઈપ કરીને મેસેજ સેન્ડ થાય એવા અર્થે. અને પછી આપ બધા જોઈ રહ્યો છો આજના યુગમાં કે મેલ મારફતે કોઈ મેસેજ, કોઈ વસ્તુ મોકલવા માટે મેલ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ, જો મારા મિત્ર જે નયન પટેલ, મારે એમને પત્ર લખવો હોય અને એ રાજકોટ રહે છે, તો હું પત્ર લખું મારા મિત્ર નયન પટેલને અને રાજકોટ એડ્રેસ લખું તો પહોંચી જાય નહીં. રાજકોટમાં કેટલાય નયન પટેલ હોય, પણ એનું મને એડ્રેસ ખબર હોવી જોઈએ. એનું પર્ટિક્યુલર એડ્રેસ, જો મને શેરી નંબર કયો છે, સોસાયટી કઈ છે, તો એ જે લેટર છે ત્યાં પહોંચે. તો પહેલા તો બહુ બધાના એડ્રેસ યાદ રાખવા પડતા. તો હવે આ ઈમેલની અંદર તો ઈમેલ એડ્રેસ યાદ રાખવાનું હોય તો ઈમેલ એડ્રેસ, જેમ કે મારા મિત્ર નયન પટેલ, તો nayanpatel@gmail.com એમનું ઈમેલ એડ્રેસ. હવે પરીક્ષામાં અત્યાર સુધી તમારે ધોરણ 6, 7, 8 ની અંદર તમારે લેટર રાઇટિંગ આવતું હતું, પત્ર લેખન આવતું હતું. ઈમેલ રાઇટિંગ 9મા ધોરણની અંદર સૌપ્રથમ આવે છે. તો જો આ એની ફોર્મેશન છે, પહેલા આ રીતે કરવાનું: from to date subject. from to date subject. from ની સામે જે નિશાની એકદમ બરોબર સીધી લાઈનમાં બે ટપકા જ કરવાના છે. આ રીતે તમે કરશો તો ખોટું પડશે. આમ અને આમ, આમ અને આમ એકદમ લાઈનમાં કરવાના છે. from to date subject. હવે from એટલે અહીંયા મારે મારું ઈમેલ એડ્રેસ લખવાનું થાય. તો મારું ઈમેલ એડ્રેસ તો only દિગ્વિજયસિંહ ઝાલા @gmail.com. મારા મિત્રને ઈમેલ કરવો છે તો મારા મિત્રનું ઈમેલ એડ્રેસ એટલે nayanpatel@gmail.com. ઈમેલ એડ્રેસ છે તો ઈમેલ એડ્રેસ ની અંદર જો નયન પટેલ મેં આવી રીતે લખ્યું હોય કે nayanpatel@gmail.com તો ખોટું પડે. ઈમેલ એડ્રેસ ની અંદર કેપિટલ અક્ષર આવે નહીં. ઈમેલ એડ્રેસમાં વચ્ચે જગ્યા છોડાતી નથી. આ ખોટું પડે. ઈમેલ એડ્રેસ હંમેશા બીજી એબીસીડી માં અને બધા અક્ષર ભેગા લખવાના થાય. અત્યારે તમે એન્ડ્રોઈડ ફોન યુઝ કરી રહ્યા છો તો કોઈ પણ એન્ડ્રોઈડ ફોન યુઝ કરવો હોય
તો તમારે તમારું ઈમેલ એડ્રેસ તો નાખવું પડે. ઈમેલ એડ્રેસ વગર ફોન ઓપન થાય નહીં. તો તમે તમારું પણ ઈમેલ એડ્રેસ બનાવેલું હશે. તો એ ઈમેલ એડ્રેસ ખાસ ધ્યાન રાખવાનું કે બીજી ABCD માં હોય એમાં એક પણ અક્ષર કેપિટલ અક્ષર હોતા નથી. આ ખાસ ધ્યાન રાખવું. સમજવા માટે મેં ઈમેલ એડ્રેસ લખેલું. ફ્રોમ ટુ ડેટ સબ્જેક્ટ. ડેટ છે એ જે દિવસે પરીક્ષા આપતા હોય એ દિવસની ડેટ લખવાની. આ ખાસ ધ્યાન રાખવાનું. 27th જાન્યુઆરી 2021. તો એ રીતે ડેટ લખવાની. જે દિવસે તમે ઈમેલ લખતા હોય એ દિવસની ડેટ લખી કાઢવી. સબ્જેક્ટમાં શું લખવું? તો સબ્જેક્ટની અંદર પરીક્ષામાં તમને 3 લીટીની સૂચના આપેલી હોય. એ સૂચના પ્રમાણે કઈ રીતે આપી હશે એ પણ હું તમને સમજાવવાનો છું કે સૂચના કઈ રીતની આપેલી હશે. અત્યારે ફોર્મેશનને લઈને ચર્ચા કરીએ છીએ. સબ્જેક્ટમાં સર્વનામ લખવાના થતા નથી. સર્વનામો એટલે હિઝ, હર, ધેમ એવા કોઈ સર્વનામ લખાય નહીં. સબ્જેક્ટ હંમેશા એક લાઈનમાં લખવું. બે લાઈનનું સબ્જેક્ટ કરવાનું નહીં. આ ખાસ ધ્યાન રાખવાનું છે. પછી ડિયર. ડિયર માં ખાસ કરીને ડિયર ફ્રેન્ડ, ડિયર સિસ્ટર, ડિયર બ્રધર, અંકલ, ફાધર જેને લઈને પરીક્ષામાં પૂછાયું હોય એને લઈને લખવાનું થતું હોય છે. પછી લાઈન છોડી અને લખવાનું કે આઈ thankful you to receive my email. Receive and read my email. The purpose of my email is the purpose of my email is મારા ઈમેલ નો હેતુ એ છે કે અહીંયા તમે સબ્જેક્ટમાં જે લખેલું હોય ને એ સબ્જેક્ટમાં તમે જે લખેલું હોય એ જ વસ્તુ અહીંયા બેસી લખી કાઢવાની છે. પરીક્ષામાં આવી અંડરલાઈન કરવાની નથી. આ તો અત્યારે મેં તમને સમજાવ્યું કે આવી લાઈનમાં આ જગ્યાએ તમારે સબ્જેક્ટમાં લખેલું હોય એ લખવું. આટલું તમારે ગોખી કાઢવાનું છે. કોઈ પણ ઈમેલ પૂછાય તો એમાં તમારે આટલું લખવાનું કે આઈ થેન્કફુલ, હું તમારો આભાર વ્યક્ત કરું છું કે તમે મારો ઈમેલ મેળવ્યો. રિસીવ એટલે મેળવ્યો. એન્ડ રીડ માય ઈમેલ, અને મારો ઈમેલ વાંચ્યો. ધ પર્પસ, પર્પસ એટલે હેતુ. ધ પર્પસ ઓફ માય ઈમેલ ઇઝ, મારા ઈમેલનો હેતુ એ છે કે, અને પછી અહીંયા જે લખેલું હોય સબ્જેક્ટમાં એ અહીંયા લખી કાઢવું. પછી I inform you that, હું તમને માહિતી આપું છું કે, હું તમને માહિતી આપું છું કે
એમ કરી તમારે 3 થી 4 લીટી તમારે તમારી જાતે એટલે કે આપણે કાળનો અભ્યાસ કર્યા છીએ, આપણે ટેન્સનો અભ્યાસ કર્યા છીએ, તો એ અભ્યાસ કર્યા મુજબ તમારે અહીંયા લખવાનું થાય. પછી નીચે આ લાઈન એક એડ કરી દેવી, કાઇન્ડલી provide your feedback in your email. Kindly provide your feedback in your email. Your sincerely. અને પછી અહીંયા જે ફ્રોમ માં જેનું નામ લખેલું હોય ને એ જ નામ અહીંયા લખી કાઢવાનું છે. આ રહી ઈમેલ ની ફોર્મેશન. હવે જો આ બધું છે એ એક જ લાઈનમાં લખવાનું છે. તમારો ચોપડો હોય તો એ તમારા ચોપડામાં આવી રીતે લખવાની શરૂઆત કરવાની. અડીને ફ્રોમ ટુ ડેટ સબ્જેક્ટ. ફ્રોમ એટલે તમને મેં કીધું કે મારો ઈમેલ એડ્રેસ, ટુ એટલે મારા જ્યાં ઈમેલ મારે કરવાનો છે એમનું ઈમેલ એડ્રેસ આવશે. કોઈ વાર પરીક્ષામાં એવું બને કે એક ઈમેલ એડ્રેસ આપેલું હોય તો પરીક્ષામાં જે ઈમેલ એડ્રેસ આપેલું હોય એ ઈમેલ એડ્રેસ 2 માં લખવાનું. ફ્રોમ માં કોઈ વ્યક્તિનું નામ રહેલું હોય તો એ લખવાનું, એનું ઈમેલ એડ્રેસ સાથે બનાવવાનું થાય. ડિયર જે સંબંધ હોય તે આઈ થેન્કફુલ, હું આભાર વ્યક્ત કરું છું તમારો. થેન્કફુલ એટલે આભાર. સ્પેલિંગ ખાસ જોઈ લેવાનો, ડબલ એલ કરવાનો નથી. આઈ થેન્કફુલ, હું આભાર વ્યક્ત કરું છું. યુ એટલે તમારો. ટુ રિસીવ, રિસીવ એટલે મેળવવું. સ્પેલિંગ આનો વિદ્યાર્થીઓને ખોટો પડતો હોય છે કે તમે મારો ઈમેલ મેળવ્યો, રિસીવ એટલે પ્રાપ્ત કરવું. એન્ડ રીડ માય ઈમેલ, અને મારો ઈમેલ વાંચ્યો. કારણ કે પ્રાપ્ત કરવું અને વાંચવું એ બે અલગ વસ્તુ છે. WhatsApp માં મેસેજ ઘણા મોકલી દે પણ પછી વાંચવું, મેળવવું એ વસ્તુ અલગ છે. એટલે મેળવીને પણ વાંચવું, વાંચ્યું તમે, એને લઈને હું આભાર વ્યક્ત કરું છું કે તમે મારો ઈમેલ વાંચ્યો. એન્ડ રીડ માય ઈમેલ, ધ પર્પસ, પર્પસ એટલે હેતુ. ધ પર્પસ ઓફ માય ઈમેલ ઇઝ, મારા ઈમેલનો હેતુ એ છે કે, પર્પસ એટલે ઇન્ટેન્સ એમ, હેતુ. I inform, હું માહિતી આપું છું કે, I inform you that, અને પછી અહીંયા તમારે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને તમારે લખવાનું થાય. છેલ્લે કાઇન્ડલી, મહેરબાની કરીને, અહીંયા કોમા આવશે. કાઇન્ડલી પ્રોવાઇડ, આપશો, યોર ફીડબેક, તમારો પ્રતિસાદ અમને મોકલશો. ઇન યોર ઈમેલ, તમે તમારા ઈમેલના અંદર તમે તમારો પ્રતિસાદ મોકલશો. યોર સિન્સિયરલી, પછી અહીંયા જે નામ હોય તે. આ બાજુ પણ બધું એક લાઈનમાં વ્યવસ્થિત આવે એનું ખાસ ધ્યાન રાખો. બંને બાજુ ખાસ આ રીતે ધ્યાન રાખવાનું થાય.
ઈમેલ એડ્રેસ ને લઈને જોઈએ સ્ટોપ કરો આ રીતે હવે સૂચના કઈ રીતે આપી હશે એને લઈને જો draft an email on behalf of Varun Jani in about 30 words to his friends. Maulik Singh on Maulik s@gmail.com telling him about the declaration of the final exam dates. હવે જો આ સૂચના છે પરીક્ષામાં પણ અત્યારે ઓનલાઈન એક્ઝામ લે છે એમાં હું ઈમેલ નહીં પૂછું જ્યારે સ્કૂલ તમારે ચાલુ થશે નવમા વાળા વિદ્યાર્થીઓ માટેની તો ત્યારે હું જે એક્ઝામ અહીંયા ઓફલાઈન લેવામાં આવશે ત્યારે હું પૂછીશ ડ્રાફ્ટ એન ઈમેલ લખો તૈયાર કરો on behalf of Varun Jani behalf of લખો એટલે from માં આવશે in about 30 words to his friend Maulik C એના મિત્ર મૌલિક સિંહ ને હવે અહીંયા એક ઈમેલ એડ્રેસ આપેલું છે એ ઈમેલ એડ્રેસ છે maulik@gmail.com telling him about the declaration of the final exam dates. હવે આ ઈમેલ ને તમારે આ રીતે આ ફોર્મેશન પ્રમાણે લખવાનું થાય તો ખાસ ધ્યાન રાખવાનું તમારે વિવેક બુદ્ધિના ઉપયોગ કરીને આ ફોર્મેશનને અનુસરવું તમને બીજી ફોર્મેશન પણ છે ઈમેલને લખતી એ પછી લખાવીશ અત્યારે આ ફોર્મેશનનો આગ્રહ રાખવાનો છે એ ખાસ ધ્યાન રાખવું પછી તમે ફોર્મેશન લઈને તમે તમારી જાતે પણ લખી શકો પણ અત્યારે શરૂઆતમાં તમે આ ફોર્મેશન પ્રમાણે યાદ રાખો અહીંયા ફ્રોમ મેં તમને કીધું બિહાર ઓફ વરુણ જાની તો એનું ઈમેલ એડ્રેસ જાતે બનાવવાનું પછી 2 માં એક ઈમેલ એડ્રેસ આપેલું છે તો એ બેઠે બેઠો અહીંયા લખી દેવાનું ડેટ ની અંદર જે આજની ડેટ આજે પૂછાણું તો આજની ડેટ લખી દેવાની 27 જાન્યુઆરી 2021 સબ્જેક્ટ શું આવશે તો પહેલા તો જો અહીંયા વરુણ જાનીનું ઈમેલ એડ્રેસ કોણ લખીને ટાઈપ કરીને ફોલો કરે છે જો તો information about of the final exam dates એમ લખો તો પણ ચાલે declaration of the final exam dates પણ આની અંદર સર્વનામ લખવાના નહીં him ને એવું કોઈ સર્વનામ લખવાના હોતા નથી પછી બે આ જ વસ્તુ લખવાની છે ને સબ્જેક્ટમાં પણ એ જ
I inform you that અને ત્યાંથી તમારે 3 લાઈન તમારી સૂઝબૂઝ પ્રમાણે પેલા ગુજરાતીમાં વિચારવાનું, પછી એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું છે. કે કીધું કે વરુણ જાની એના મિત્ર મૌલિકને એવો ઈમેલ કરે છે કે ફાઇનલની એક્ઝામ ડેટ છે, પરીક્ષાની જે ફાઇનલ ક્યારે એક્ઝામ છે એની તારીખ ડિક્લેર થઈ ગઈ છે, તો એ કઈ તારીખ છે તો એને અનુસંધાને ઈમેલ લખવાનો છે. બરાબર છે. આપણે સાદો ભવિષ્યકાળ શીખેલા છીએ તો એ કાળ પ્રમાણે તમારે એ લખવાનું થાય છે. અને પછી અહીંયા યોર સિન્સિયરલી ત્યાં શું આવશે? વરુણ જાની. પાર્ટ 2 ની અંદર હું તમને સમજાવીશ કઈ રીતે લખવાનું થશે, આ ઈમેલ કઈ રીતે લખવો એ. બાકી હવે આ ફોર્મેશન ને લઈને કોઈ પ્રશ્ન છે? તો આજે આપણે રાખીએ છીએ.